પાછા આવી ગયા છે એક નવા વિડીયોમાં. પાવીજેતપુર, આઈ લવ પાવીજેતપુર. સામને તમને લખેલું દેખાતું હશે જેતપુર. તો આ જેતપુરનું રેલવે સ્ટેશન છે અને આને વનકુટીરના નામથી ઓળખવામાં આવે છે. અહીંયા પહેલાં બસ સ્ટેન્ડ હતું જે વનકુટીર બનાવ્યું હતું, એટલે ત્યાંથી એના નામથી ઓળખવામાં આવે છે. અને આ સામે તમને દેખાતું હશે જમણી બાજુ એ રેલવે સ્ટેશન છે. અને આ બાજુ આ જમણી બાજુ સીધા જઈએ તો એ રંગલી ચોકડી આવે છે અને કલ્લારાની ગામ, જે રંગલી ચોકડી પર એકલવ્ય કોલેજ છે તો ત્યાં અહીંથી જઈ શકાય છે. 7 કિલોમીટર કે 8 કિલોમીટર જેટલો વિસ્તાર છે, અહીંથી જતા દૂર થાય છે. તો આ જેતપુર પાવી જે છોટાઉદેપુર જિલ્લામાં આવેલું છે અને છોટાઉદેપુરનું મધ્યમાં આવેલો તાલુકો છે, એ તાલુકા પ્લેસ છે. તો આપણે પાવી જેતપુરમાં હમણાં આવી ગયા છે. તો આ પાવી જેતપુર ગામની વિઝિટ કરાવું છું, તો તમે વિડીયોમાં જોડાયેલા રહેજો. બહુ ટાઈમે પાવી જેતપુર આવવાનું થયું. સામેથી આ ટ્રેન જાય છે પણ તમને કદાચ નહીં દેખાય, હમણાં જ ટ્રેન ગઈ. તો આ જેતપુરમાં આપણે એન્ટર થઈ ગયા છે. આ હાઈવે છે, હાઈવેના શોપિંગ સેન્ટરો છે, ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના, અને જમણી બાજુ માર્કેટ આવેલું છે તે અંદર છે. એટલે અંદર આપણે નથી જતા પણ હાઈવે ટુ હાઈવે જઈશું અને ગામની મુલાકાત કરશું. તો આવું પાવી જેતપુર ગામ છે. તો તમે જુઓ અને કોઈક વાર આવવાનું થાય તો પાવી જેતપુરની વિઝિટ લેજો. કેવું લાગે છે તે તમે દેખજો. ખૂબ સરસ ગામ છે, મજા આવે એવું છે. નાનું ગામ છે, બહુ મોટું નહીં, ટાઉન પ્લેસ છે. ઝીનો ઝીનો ઝરમર વરસાદ પડી રહ્યો છે, એટલે ખાલી છાંટ જ પડે છે. હવે આપણે ડાબી બાજુ એન્ટર થઈશું એટલે આપણાને પાવી જેતપુરની અંદર એન્ટર થઈ જશું. આને બસ સ્ટેન્ડ વિસ્તાર તરીકે ઓળખવામાં આવે છે. તો ટ્રેન હમણાં જ ગઈ છે એટલે ફાટક બંધ છે સામે. ફાટકના લીધે આપણે થોડી વાર રોકાવું પડશે. અહીંયા ખુલી ગયું છે અને ધીરે ધીરે ગાડીઓ જવાની શરૂઆત થઈ ગઈ છે. તો આ મેઇન બજાર છે પાવી જેતપુરનું અને ત્યાં રેલવે ફાટક આવેલું છે. હમણાં જ ટ્રેન પસાર થઈ જેના કારણે ટ્રાફિક જામ થઈ ગયું હતું. હવે ટ્રેન ફાટક ખુલી ગયું છે તો આપણે ત્યાંથી હવે ધીરે ધીરે પસાર થઈશું. આ રીતે ગફલતભરી રીતે લોકો બાઇકને ચલાવે છે, એના કારણે બીજા લોકોને પણ તકલીફ થતી રહે છે. અને ચોમાસાનું ઋતુ છે તો થોડું શાંતિથી ગાડી ચલાવવી. તો ફાટક પર પહોંચી ગયા છે આપણે. મેન રસ્તો, રેલવે સ્ટેશન, રેલવે. અને આ સામે તીનબત્તી તરીકે અહીંનું ખ્યાતનામ પ્લેસ, જગ્યા તીનબત્તી, જેને તીનબત્તી તરીકે ઓળખવામાં આવે છે. આવું છે અમારું પાવી જેતપુર. આ પણ એક મુખ્ય બજાર જ છે. હવે આપણે જઈએ છીએ પોલીસ સ્ટેશન વિસ્તાર બાજુ. તો આગળ રોડનું કામ ચાલે છે એટલે આપણે અહીંથી
વળી જવું પડશે, તો આપણે અહીંથી ટર્ન લઈ લઈએ. હવે આપણે દાંડિયા બજાર બતાવશું તમને, જે દાંડિયા બજારના નામથી ફેમસ છે. તો આ બીજું બજાર છે અહીંનું, અને દાંડિયા બજારના નામથી ઓળખવામાં આવે છે. આવું છે અમારે પાવીજેતપુર ગામ. તો કોઈક વાર આવજો અને મુલાકાત લેજો, ખૂબ સરસ છે ગામ. તાલુકા પ્લેસ છે અમારે પાવીજેતપુર, જે છોટાઉદેપુર જિલ્લાનું ખાસ મથક કહી શકાય. આને નમસ્તે સર્કલ, પ્રમુખ સ્વામી સર્કલ તરીકે ઓળખવામાં આવે છે. પ્રમુખ સ્વામી સંસ્થા BPS દ્વારા બનાવવામાં આવેલું. તો આપણે ફાઇનલી આવી ગયા છે આપણે શ્રીમતી વિદ્યાબેન રમણલાલ શાહ સાર્વજનિક હાઈસ્કૂલમાં. આજે મીટિંગ છે તો ત્યાં જઈએ છીએ.